तब पद पद्मरज वंदन की नित्यं श्री विठ्ठल वरजु सहित सदा सो मम चित्त। हे तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट अजान, करो कृपा जब हो, करो कृपा जब होएगी वंशावली बखान। श्री पुरुषोत्तम निज धाम में की तो चित्त विचार, करुणा करी निज जीव पे आभूतल आभूतल द्विज अवतार। और बाजित मंगल चार बधाई जान मृदंग सहनाई, ए नर नारी सब निरतत आए, ए निरतत आए सुख की हेली बढ़ाई। तुम तो परम उदार दानी हो, मोह मायो मोह दीजे, ये डांड मेरी तिहारी चेरी, अरे मोको चेरो कर लीजे, मोको चेरो कर लीजे। ये राज को ये राज को ये राज को हा
हम हरि के हरि है जो हमारे। सोने लिख दूंगा हम हरि, हम हरि હરિભાઈ જીવરાજભાઈ છેલડિયા, 1100 રૂપિયા વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ છેલડિયા, 1100 રૂપિયા દલસુખભાઈ ગોવાભાઈ વાવલિયા, 1100 રૂપિયા કિશોરભાઈ ગોવાભાઈ વાવલિયા, 501 રૂપિયા દયાબેન હરિભાઈ છેલડિયા, 501 રૂપિયા રસીલાબેન વિઠ્ઠલભાઈ છેલડિયા, 251 રૂપિયા જમનભાઈ હરિભાઈ છેલડિયા અને 251 રૂપિયા લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છેલડિયા ગુરુદેવની ભેટમાં આપે છે। બોલો શ્રી વ્રજભૂષણ લાલ પ્યારે કી જય। करी सिंगार ढाढियरु ढाढन श्री ब्रजपति ग्रह आए, ए बरनु कहा सदन की शोभा देखत नैन सिरा। जसुमती पहनाई ढाढन आसारी बहुत सुहाई, नख सीख लो गहनो अरे मोती न मांग भरा। पति तुम जाओ नंदराई के प्रगट भये सुकुमार, अरे जाके मांगो ये सुदानयब
હેરાન પાણી પસા આ પ્રભુ પાસે કાઈ નવ માગીએ આ પ્રભુ પાસે કાઈ નવ માગીએ અરે માય કે પસ્તાવો થાય ઉદાસી આવે મારા નાથને ઈ વેપાર સરીખો જણાય. પેલું કીર્તન ખેરાલુ ગામ વાસી ગોપાલદાસ નું ગવાણું, પણ સભા જોતા એવું લાગ્યું કે આમાં 80% નથી સમજાણું. આ હળમતિયાના છે એ તો બધા જાણકાર છે, હા બહાર ગામના છે એનું જ જોવાનું. આ ભાઈ કે બહાર ના છે એ રેડી જ છે કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાઢી. સૌ પ્રથમ તો ઢાઢી ઢાઢણ છે ઈ ભગવાનના બારોટ છે. જેવી રીતના આપણા કુળના બારોટ હોય કે 5, 10, 25 વર્ષે એ આપણી ઘરે આવે અને આપણા વડવાઓની એમની પાસે યાદી હોય, આંબો હોય. એ બેનો વાતું ના કરતા નહીતર મને ભૂલાઈ જાય, કારણ કે આ વાંચી નથી કરવાનું, ખોપડીમાં જ કાઢવાનું. જમાયું હતા નાની કોઈ હુકવણી કરવા વહી ગયા. તો જ્યારે જ્યારે ભૂતલ ઉપર ઠાકોરજીનું પ્રાગટ્ય થાય ત્યારે સૌ પ્રથમ પ્રભુ ઢાઢી ઢાઢણને આજ્ઞા કરે છે કે તમે ભૂતલ ઉપર જાઓ અને અમારા પ્રાગટ્યનું વધાય ગાન કરો. રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી ઢાઢણ હતા, પરશુરામજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ હતા, વામન ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે હતા, અને છેવટ નંદ ભવનમાં બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી ઢાઢણ યાચવાને માટે આવે છે. અને કલિકાલની અંદર ચંપારણ્યમાં જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી ઢાઢણ હતા, અને અટાણે છીએ પણ હમણાં ખોયડા વધી ગયા. એટલે નંદ ભવન ઢાઢી ઢાઢણ આવે છે તો નંદરાયજી દ્વારમાં ઊભા જોવે છે કે આ કોણ છે, કારણ કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે નંદ ભવનમાં અનેક દેવી દેવતાઓ વ્રજ ભક્તો બધા નંદ ભવનમાં ઉમટી પડ્યા. તો કે ઈ બધા તો ઓળખાણા, પણ આ કઈક નવીન છે, આ ઓળખાતા નથી. એટલે નંદરાયજી પૂછે છે કે ભાઈ તમે કોણ છો? એટલે પેલા કીર્તનની પહેલી લીટી કે શ્રી બ્રજરાજ કે હમ ઢાઢી. ઢાઢીજી નંદરાયજીને કહે છે કે અમે તો આપના રાજના ઢાઢી છીએ, બારોટ છીએ. નંદરાયજી વ્રજના રાજા હતા. તો કે તમને વધાઈ મળી ગઈ કે નંદ ભવનમાં પુત્રનું પ્રાગટ્ય થયું? એટલે બીજી લીટીની અંદર ઢાઢીજી કહે છે કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. અરે નંદરાયજી, આપને ત્યાં તો પુત્રનું પ્રાગટ્ય થયું ત્યારે ખબર પડી, અમે તો નાનપણથી તારા લાલાનું ગુણગાન કરીએ છીએ, હવે તો દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા ત્યારે પ્રાગટ્ય લીધું. તો કે તમારે એટલો બધો નજીકનો નાતો? એટલે ત્રીજી લીટીની અંદર કહે છે કે હમ હરી કે હરી હેજુ હમારે, એ સોને લીખજો કાઢી, કે નિત્ય લીલાની અંદર હરિ અમારા છે અને અમે પ્રભુના છીએ. આ વાતનો સોનાના પત્રા ઉપર લેખ છે. છેવટ ગોપાલદાસજી શબ્દની રચના કરે છે કે દાસ ગોપાલ યહ વર માગત ભક્તિ પ્રેમ રસ ગાઢી. વર એટલે વરદાન. તો સહજ પ્રશ્ન એ થાય કે આવા ભગવત ભક્ત જે સાહિત્યની રચના કરી શકતા હોય એમને ભક્તિનું વરદાન માંગવાની શું જરૂર પડી? એવી તો કઈ ભક્તિ? તો કે નવધા ભક્તિ માહેની 9 પ્રકારની ભક્તિ તો પ્રાપ્ત હતી, પણ આચાર્ય ચરણ મહાપ્રભુજીએ 10મી ભક્તિની રચના કરી, જેમનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. એ ભક્તિ
ગોપાલદાસજીને વૈરી નથી, એટલા માટે પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, ભક્તિ તો ખૂબ છે, પણ ભક્તિની અંદર જો પ્રેમ ભળી જાય તો ભક્તિ ફલીભૂત થઈ જાય, આવું વરદાન માગે છે. પછી અમારા ઢાઢણજીને હરખ હમાણો ને, કારણ કે નંદરાયજી વ્રજના રાજા અને અમે એના યાચક, અને રાજાની ઘેરે જો પુત્રનું પ્રાગટ્ય થયું હોય એટલે આ નાઈત હાથમાં રહીએ. અઢળક ધન મળશે, વસ્ત્ર ને આભૂષણ ને એનો હરખ, અને ઢાઢણજી રંગ ભરીને નૃત્ય કરે છે. अरे नाच नाच गुन गाइए पायो पहिलो ए दान श्री वल्लभ फूल कृपाते पायो पद हे नाचे 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 आठाढ़ नाचे रंग रानी की ब्रज रानी की कुखी सी रानी सब सुख फल फली आधार नाचे रंग ફલન ફલે. ઢાઢણ જે આનંદ વિભોર બનીને નૃત્ય કરે છે, એટલે શબ્દની રચના પદ્મનાભદાસજી કરે છે કે ઢાઢણ નાચે રંગ ભરે. આપણે કોઈ લૌકિક કાર્ય થતું હોય અને જો કાર્ય સિદ્ધ થઈ જાય તો આપણે આ વડીલો કહેતા હોય કે હવે આપણા રંગ આવ્યો. એમાં નૃત્ય કરતા હતા આવેશથી, પણ રંગ આવી ગયો. ब्रज रानी की कुख सी रानी सब सुख फलन फले. ब्रज रानी એટલે યશોદાજી. યશોદાજીને ત્યાં 90 વર્ષે પુત્રનો જન્મ થયો અને એમાં પરલોકના ઠાકોરજીનો પ્રાગટ્ય થયો. એટલે હરખનો
કાંઈ પાર નહીં, સબ સુખ ભલન ભલે। આ જગતને આ તમામ સુખ નંદ ભવનમાં આવીને બિરાજે છે। ब्रजरानी की कोख सिरानी, सब सुख भलन भले। ग्रह 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 ते गोपी ए ग्रह ग्रह ते ग्रह ग्रह ते गोपी चूर मिल आई। एक टुकड़ी ग्रह 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 ते गोपी सुर मिल आई। નંદ ભવનમાં નંદ મહોત્સવ હતો અને આજે પણ આપણા અહીંયા નંદ મહોત્સવનો માહોલ ઉભો કરવાનો છે। નંદ ભવનમાં ઠાકોરજીનો પ્રાગટ્ય એવી રીતના આજે પણ આપણે ઠાકોરજીના પ્રાગટ્યનો જ ઉત્સવ મનાવ્યો છે। નંદ મહોત્સવ થયો પલને છે હરિવિષ્ણુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ મહિલો છે। અને નંદ ભવનમાં તો ભાઈ નંદ મહોત્સવમાં તો બધા આમ આવેશમાં હોય અને તમે આમ અટાણે લંજાઈગળ થઈને બેઠા એ મજા નથી આવતી। તમારા સાંગીતાઓ સરસ બજાવશે, અમે નૃત્ય કરશું, ગાશું, બનશે એટલો સત્સંગ કરશો, તમારા હા હા અમે તમારે પણ થોડોક સાથ સહકાર આપવાનો છે। કેમ તો કે આ ભાગવતજીની અંદર નિશાન છે કે સંઘે શક્તિ કલિયુગ। આ કલિકાળની અંદર મોટામાં મોટી શક્તિ હોય તો સંગઠન છે। અને આજે આપણે બધા સાથે મળ્યા છીએ। આવો કોરોના કાળ એક ઘર થઈ ગયો, ઘરે બેહાડી દીધા, પણ ઠાકોરજીએ વિશેષ કૃપા કરીને પાછા મળ્યા। તો એક આનંદ અને અમારા ઢાઢણજી છે ને આમ ભલે સુદામન ફઈ જેવા છે પણ પાણીયારા બહુ છે। એ ઊંચા સુરે ટ્રીપ મારે ને એટલે બે હાથ ઊંચા કરીને જય જયકાર કરવાનો કરશો ને હો બેનો। જો એમાં બે ફાયદા છે કહું, એક તો ઊંચા હાથ કરીએ ને પાછા નીચા કરીએ એટલે કસરત થાય, ये सेहत के लिए अच्छा है। અને બીજો ફાયદો શું કે બે હાથ ઊંચા કરીને જય જયકાર કરીએ ને એટલે ભગવાનના નામની રાઈડ પાડી કહેવાય। ઈ જીવંત પર્યંત જાણતા કે અજાણતા જે કઈ પાપ થયા હોય ને ઈ આ રાઈડ પાડવાથી નીકળે બાયણે અને જાય ક્યાં જે જય જયકાર ના કરે ને એનામાં ખોટે ખોટા કોકના ઉઠતા લેવા એની કરતા થાવા દેજો। કરશો ને હાલો ग्रह ग्रह ते હું આવું કેમ ડખો થાય એ ખબર ન પડતી।
ग्रह ग्रह ते गोपी चुरमिलियाई देखन कौतुकरी अरे होत बधाई मंगल गावे બીજું માઇક્રોફોન બદલાવી નાખું નાનું તમે ઘર ભંગવ છો ધીરુભાઈ एक ग्रह ग्रह ते गोपी सुरमिल आए देखन देखन कौतुक ग्रह ग्रह ते गोपी सुर मिलाई देखन कौतुक करे घरे घरे थी ना गोपीजनों ना टोड़ा ने टोड़ा नंद भवन तरफ जई રહ્યા છે શા માટે તો કે देखन कौतुक करे नंद भवन માં શું આનંદ છે સૌ સૌ આપણે અમારું આયોજન હમણાં થોડી વાર પહેલા પ્રસાદ લેવાનું હતું ને ત્યાં મેં જોયું ટોડા ટોડા આવતા હતા પણ પ્રસાદ લેવામાં અટણ જય જયકાર કરવામાં હજી 40% કચાશ કરે છે આપણે જરાય કચાશ ના રાખવી જો આપણે થોડીક કચાશ રાખશું ને તો ભગવાન કે તમે મારામાં રાખો હું તમારામાં ના રાખો અને એમાં જવા કચાશ રાખે એટલે ખબર કેમ થઈ આગળ વિઠ્ઠલબા નિયંત્ર લાગે તમને ગોપીજનો ના ટોળા ને ટોળા નંદ ભવન આવે આવીને જોવે છે કે એવું તે શું કૌતુક નંદ ભવન માં છે તો શું હતું કે હોત વધાઈ મંગલ ગાવત દેત દાન સગરી વધાઈ ગાન થાતું હતું સાચીંદા બજાવતા અને દેત દાન સગરી વ્રજવાસીઓ નંદરાયજી બધાય દાન દક્ષિણા લૂંટાવતા હતા નંદરાયજી એકે નતું આપ્યું બધાય જેટલા વ્રજવાસીઓ હતા ને બધાએ લૂંટાવી દીધું દેવું અને લૂંટાવવું એમાં ફરક છે આપણે કોઈને કઈ દઈએ તો 100 200 500 1000 ઈ સીમિત છે બહુ તો 5-10 વીઘા ખાતે કરી દઈએ પણ લૂંટાવ્યું કેને કહેવાય કે આપણું જે કાંઈ છે એને મોકરું મૂકી દો જેનાથી જેટલું ઉપડે એટલું લઈ જાય ઈ લૂંટાવ્યું તો વ્રજવાસીઓએ અને નંદરાયજીએ બધું લૂંટાવી દીધું એટલે અટાણે વ્રજમાં કાંઈ છે નહીં ઈ બધા અહીંયા આવે જો એને છે ને લક્ષ્મીજીનો શ્રાપ છે વ્રજવાસીઓને નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ને એટલે બધાય દેવી દેવતાઓ વ્રજ ભક્તો બધાય નંદ ભવન ગયા તો લક્ષ્મીજી ને થયું કે હું અહીં જાઉં કેમ તો કે મારા ઈનું પ્રાગટ્ય છે તો હું અહીં જાઉં પણ જમનભાઈ જવાય તો નહીં સીધું નંદ ભવનમાં એટલે ઉતારો વ્રજમાં વ્રજવાસીઓને તો હોરત ક્યાંય બીજું કઈ દેહાનું સંતાન ભૂલી ગયા હતા બસ નંદ ભવન લક્ષ્મીજી આવે છે કે ભાઈ મારે જગ્યા જોઈએ છે તો ત્યાં બધું ખાલી છે રેત મોજરી હોય છે સેવા ચાકરી કરશે નહીં તમારે અમારે નંદ ભવન જાવ લક્ષ્મીજી ન્યાથી વિહેન ગુજરે આપણે સાર મારના થઈ ગયા બધા અને ઓઈલાવને ધોતિયા બદલાવાની ટેવ જ નથી અટાણે અસીમ કૃપા અને હવે કચાઈસ રખાય આપણે જય જયકાર કરવામાં બેનો રાખતા નહીં હો 50,000 થાન તોલાના તોય તમે તમારા હાઈલા જ રાખશો
ઢાઢન નાચે तब यसमती मुद्री पेराई यहाँ तो और मोद परी ए हंसी बोली कहता महरी सो ए हंसी बोली कहता महरी सो देखन ला ए देखन लाल लाल यरी देखन लाल यरी ढाढन नाचे रंग भारी नाचे 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 મુંદરી એટલે વીટી યશોદાજી અમર ઢાઢની વીટી એક સુંદર નૃત્ય કરતા હતા આવેશથી કે યશોદાજી પ્રસન્ન થઈ ગયા અને ઢાઢની વીટી પછી આવે હર્ષનો પાર નહીં કેમ તો કે માન વીટીનો વેત આવ્યો વીટી કઈ પહેરાવાય બધાને ખબર છે આપણે ખાલી લૌકિક સામાન્ય વીટી પહેરવાનો વેત આવી જાય તો આખું કુટુંબ હરખમાં હોય તો આને તો 3 લોકના નાથની વીટી પછી વિનંતી કરે યશોદાજીને કે અરે મૈયા આ જેના નામની વીટી પહેરાવી એનું દર્શન તો કરાય એટલે ખબર પડે કેવો છે જોયા નતા પણ પેલા હતો બંધ બાજી રમી જતા તો ઘેરે આવે પછી ખબર પડે હું છે બાઈક માં ये हंसी बोली ढाढन कहा महरसो हंसी बोली कहा महरसो देखन लाल अरिया आहा तब यशोमती लाल दिखायो एता तब यशोमती लाल दिखायो और शोभा सिंधु भरी पद्मनाभ सहचरी छवि रखत ए पद्मनाभ सहचरी छवि रखत अरे वारन सब स्वरिया ढाढन वारन
મારી છબી નિર્ખા ભારત સર્વસ્વરી આજાદન એ નાચે ढाढन ब्रजराज कुंवर की ए हो ढाढन ब्रजराज कुंवर की नंदीसुर के आई બલિહારી હો हरि मानो यसो मत जायो फूल सुधाम ते और सुंदर रूपयनो सबे मन ए भाई मानो उर्वशी इंद्र खाड़े थे हो છેલ્લું બ્રહ્માસ્ત્ર છે મારું જે જે જયકાર ના કરે ને એની ઘરવાળીની હાહુ ના હામ એ હો ઢાઢી ગિરિરાજ ધરન કો અરે ગોકુલ મંડન ગાવો એ અષ્ટ સિદ્ધિ નવ हो न बांसुरी अष्ट सिद्धि नव निधि हो न बांसुरी अरे प्रेम दुसार हो पावो बोलो श्री वल्लभाधीश की 500 रुपया रवजीभाई शामजीभाई छेलड़िया 501 रुपया भिखुभाई शामजीभाई छेलड़िया 501 रुपया गौलोकवासी पूनाभाई शामजीभाई छेलड़िया 251 रुपया वजीबेन पूनाभाई छेलड़िया 200 रुपया रमेशभाई पूनाभाई छेलड़िया 200 रुपया लालजीभाई पूनाभाई छेलड़िया 100 रुपया बच्चूभाई सोजित्रा 100 रुपया दिनेशभाई सोजित्रा 100 रुपया रणछोड़ बापा सोजित्रा 100 रुपया मनुभाई सोजित्रा 100 रुपया वजूभाई पोकिया 500 रुपया जमनभाई जगनभाई गजेरा 200 रुपया छगनभाई शंभुभाई गजेरा गुरुदेव ની ભેટ માં આપે છે બોલો શ્રી વિઠ્લેશરાય પ્યારે ગઈકાલે ગોપાષ્ટમી ગઈકાલે ગોપાષ્ટમી ઉત્સવ હતો ઠાકોરજી પહેલી વખત ગાયો ચરાવવા માટે પધાર્યા કાલનો દિવસ તો એક એવું સુંદર કીર્તન લઈ પછી આપણે ગુજરાતીમાં બધા આનંદ કરશું ચલો બાપુ एक काम देव पछतात है वृंदावन क्यों भगा और राधा रात ध्वनि मोहन देत दुहा
ચરાવન જે હો. ભગવાન યશોદાજીને કે અરે મૈયા હું આજ ગાય ચરાવવા જઈશ, કારણ કે પ્રથમ ગૌધર્મ લીલા ત્યારે પ્રભુની 5 થી 6 વર્ષની ઉંમર અને એવડો કનૈયાઓ આપણા એવડા છોકરા હોય પૂછપૂછ પડે ને કે હું રમવા જાઉં, તો યશોદાજીને ઠાકોરજી કહે છે કે અરે મૈયા મૈયા રે મેં ગાય ચરાવન જે હો. મૈયા રી ગાય મેં તું કહરી મહરી નંદ બાબા સો એ અમાર ઢાઢણજીને કંઈક કંઈક કરો જય જયકાર. બડો ભૈયો ના ડરે એ મૈયારી में गाय चरावे हो मैयारी નંદરાયજી ને બાબા ને કે મને ગાય ચરાવવા જવા દે, કેમ તો કે હવે મોટો થઈ ગયો, બડો ભાઈઓ ન ડરેગો, હવે મને ડર નથી લાગતો, હું જઈશ. બડો ભાઈઓ ન ડરે હો મૈયા श्री रामायण सखा संग श्री रामा आदि सखा और हलधर संग
આદિ સખા સંગ શ્રી રામ આદિ સખા સંગ ઓર હલદર સંગ અરે મૈયા હું એક નહીં જાઉં શ્રીદામા અને ગોપ ગોવાળ બધાય મળીને ભેગા મળીને જાઉં અને સાથે મોટા ભાઈ એટલે કે બલરામજીને પણ હારે લઈ જાશો પછી ઓલા પાછળ ખુરશીએ બેઠા ને ઈ જય જયકાર નથી કરતા એટલે એનો કઈ વાત નથી કારણ કે ખુરશીનો પાવર જ એવો છે જેને ખુરશી મળી ને પૂરું કોઈના થયા નહીં થાય નહીં એ કરજો આ તો પ્લાસ્ટિક ની છે દહિયો ભાત કાવરી પર દે હો અરે મૈયા આપણે કામે જાય એટલે ટિફિન લઈ જઈએ ને ઠાકોરજી યશોદાજી ને કે ભાત અને દહીં ઈ એક મથન ની અંદર બાંધીને ઓલી કાવડ આપણે ભરવાડ લાકડીમાં ધોણી ચીંડાડે ને એવી રીતના જઈએ ભૂખ લાગશે ને ત્યાં ખાઈ લઈએ એની ચિંતા નથી કાવરી પર દે હો ભૂખ લગે તબ ખઈ बंसी पटकी शीतल छैया एक बंसी पटकी शीतल छैया हे मन में सुख पई જય જયકાર કરવા હારું માઈક રાખ્યું કોયડા વગરનું એ બંસી પટકી શીતલ छैया અરે ખેલત में सुख જવું છે અને ત્યાં તો જંગલ છે તડકો પણ નથી પછી કે ન્યા જઈને ગરમી જેવું લાગશે ને તો યમુના નદીની અંદર સ્નાન કરશું
હવે એક મુદ્દાની વાત કર દઉં. હા હાસી હે જો આ જય જયકાર કરવાનું શું કામ ખબર તમને કઈ ફાયદો નથી. તમે જય જયકાર કરો અમારે જે કરવાનું છે એ કરવાનું છે. પણ આ મનોરથી પરિવાર જે છે એમણે આટલો ખર્ચ કર્યો છે, આટલી દોડાદોડી કરી છે, ઘરે ઘરે પત્રિકા બાંટી છે, ઠાકોરજીને પધરાવ્યા, સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરાવી અને બધાને ખૂબ ઢેફલા લેવરાવ્યા. અને ઈ બધું આપણી બધા ઉપર વિશ્વાસ રાખીને આ મનોરથ કર્યો છે. અને આપણે બધા એકત્રિત શા માટે થયા? તો કે એમનો જે મનોરથ છે ને ઈ દીપાવવા માટે, બગાડવા માટે નહીં. તો એના ખર્ચો જે કર્યો છે ઈ સાર્થક થઈ જાય અને સાથે આપણે ભક્તિ પણ થઈ જાય. એમના ખર્ચે આપણે ભક્તિ કરવાની, મોફતનું છે હાવ. अरे जाई जाई यमुना में